સંતરામપુર તાલુકાના સેર ગામે મોટરસાયકલ અને ઇકો કાર વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। અકસ્માત બાદ 2 હેલ્થ સેન્ટર અને એક સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હોવા છતાં વધુ યોગ્ય સારવાર માટે વડોદરા લઈ જતા દરમિયાન હાલોલ નજીક યુવકનું મૃત્યુ થતાં સમગ્ર ઘટનાએ પંચમહાલ જિલ્લાના આરોગ્ય તંત્રની કાર્યક્ષમતાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે। મૃતક ઈશ્વરભાઈ કાલાભાઈ ખરાડી રહે નાનીરેલ ગામ સંતરામપુર તાલુકો પાણી પુરવઠા વિભાગમાં નોકરી કરતા હતા। તેઓ પોતાની મોટરસાયકલ લઈને પાદરડી ટેકરા ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે સીર નજીક ઇકો કાર સાથે તેમની ટક્કર થઈ હતી। અકસ્માત બાદ ઈશ્વરભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ સંતરામપુર તાલુકાની કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યાંથી વધુ સારવાર માટે તેમને સંતરામપુર અને ત્યારબાદ ગોધરા સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે રિફર કરવામાં આવ્યા હતા। ગોધરામાં સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ જેવી સુવિધા હોવા છતાં ત્યાંથી પણ જીવન બચાવી શકે તેવી સારવાર ન મળતા તેમને વધુ સારી સારવાર માટે વડોદરા સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા, પરંતુ એમ્બ્યુલન્સ દ્વારા વડોદરા લઈ જતા સમયે હાલોલ પહોંચતા પહેલા જ ઈશ્વરભાઈનું મોત નીપજ્યું હતું। ત્યારબાદ તેમના મૃતદેહને હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો। આ ઘટનાએ પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોના લોકો માટે કરોડો રૂપિયાના ખર્ચે ચલાવવામાં આવી રહેલી ગોધરાની સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની આરોગ્ય સેવાઓ પર ગંભીર પ્રશ્નચિહ્ન મૂક્યું છે। સ્થાનિકોમાં આક્રોશ છે કે જિલ્લામાં પૂરતી સારવાર ન મળતા દર્દીઓને વડોદરા સુધી લાંબા થવું પડે છે, જે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ માટે શરમજનક બાબત કહેવાય।